હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો. અત્યારે ભાઈ વાગી ગયા છે બપોરના કેટલા 3 જેવું વાગ્યું છે ને અત્યારે માઇન અમે વરસાદ બંધ થયો છે અને માઇન નવરા થયા છે. કેમ ને અત્યારે જો પાછો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે ને અત્યારે ભાઈ અમે નવી ચેનલ પાછી એક બનાવી છે. ઓલી ચેનલમાં જે સપોર્ટ આપ્યો એ ચેનલમાં સપોર્ટ આપજો. હવે ડેલી માટે બ્લોગ આવશે અમારે. સાચી વાત ને? જો જય માતાજી, નવા વિડીયોમાં નવા બ્લોગ લે બોલ તો ખરી. શું બોલે તને ખબર? શું બોલે? બધા સપોર્ટ દઈ દેજો, થોડો ઘણો લાડ બધો સાજો છે, મહાન લાગે એમ બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ જરી કરી દેજો બધા. અને નવી ચેનલ છે ભાઈ, તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ને અત્યારે અમે જઈશું ગામમાં, કેમ કે થોડુંક કામ છે, તો મેં કીધું આજ પહેલો વ્લોગ બને નાખી. કેમ તો પહેલો વ્લોગ બનાવ્યો છે, અમે ચાલુ કર્યો છે. કેમ હા, બધા સપોર્ટ કરી દેજો. હા એમ. ને જેવો આપણે પહેલાં સપોર્ટ આપતા હતા એવો વ્લોગમાં સપોર્ટ આપજો, બરાબર? તમે કન્ટિન્યુ. હવે તો મારો વિચાર એમ છે, અત્યાર સુધી બંધ કરી દીધું છું, હવે કન્ટિન્યુ વ્લોગ આવશે. ને હવે અમારા લગ્ન પણ થઈ ગયા છે, ને લગ્નમાં વ્લોગ બનાવવાના હતા, પણ ચેનલ વહી ગઈ હતી એટલે અમે વ્લોગ ન બનાવ્યો. કેમ નકર તો બધા વ્લોગ બનાવવાના હતા. હવે પાછી આપણે નવી ચેનલ બનાવી છે, તો પહેલાં જે ચેનલમાં સપોર્ટ આપ્યો તો બધા સપોર્ટ આપી દેજો ને કન્ટિન્યુ અમારા વ્લોગ જોતા રહેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો શેર કરી નાખજો. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ જાય ને તો આ વરસાદથી બીજા ને રેનકોટ પહેરવા માંડ્યા. રેનકોટ પહેરવા માંડ્યા, નકર પછી પલ્લી જાય ને તો ટાઈટ લાગે. એને ટાઈટ હોય પણ મને ન ટાઈટ હોય એટલે હું ન પહેરું, મને ગમે નહીં એવું. પેલા મેં રેનકોટ પહેરી એટલે ટાઈટ ન હોય. એમ તો અમારે હજી ગામડે થોડુંક કામ છે ને એટલે જ આવું છું. પેલા રેનકોટ પહેરીને નીકળીએ ધીમે ધીમે. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો અમે જાય છીએ કતપર ને રસ્તામાં જઈને મેં કીધું તમને પહેલાં નહોતું કીધું ને હવે જાય છે મારા માસીના ઘરે. કેમ કે અમારે ગેસનો બાટલો છે ને ખાલી થઈ જતો કે નહીં, તો મારા માસીએ કીધું કે નાથી લઈ આવો, તમે વાપરજો થોડાક દી, એટલે એમ લેવા જાય છે ગેસનો બાટલો. ને આ જાદુગર જો, જાદુગર અકુભાઈ જાદુગર. ને આ પાણી જો નાવાનું જાવ, બહુ વરસાદ આવે ને નાળા ઉપર પાણી જતું મજા આવે નાવાની. જોવાની મજા આવે, જોવાની મજા, નાવાની મજા. નાવા ન હોય ને કપા તણાઈ જાય. તો તમે પણ આવજો. જાતા કટપર માસીના ઘરે અને નાથી બાટલો લઈને આપણે વ્યવસ્થિત ઘરે. ને ભાઈ વરસાદ હતો ફૂલ ને ફોન નાખી દીધો ડીકીમાં, એટલે કઈ વ્લોગ ઉતારો નહીં. કેમ હા, વરસાદ ફૂલ હતો ને જો આ અમારું નવું મેમ્બર છે. જો આને તો તમે ઓલા વિડિયોમાં પેલા બ્લોગ હા સીટી ને તો અમારે પેલા અમે બનાવતા એમાં હતી સીટી, પણ આ જો આ બીજું છે. જો બબુડિયો મારો બબુ છે. જો આ બબુ બહુ બોલો છે, બહુ ખાટો થાય. આ છે ને આનું બચ્ચું છે નાનું. આ અમારા નવા મેમ્બર છે. જો આ શાર હતા. હા હવે મારા હારિયામાં છે ને, મારા હારિયામાં એકલા મીંગડા કૂતરા છે. આમ જોવો બે આર રે કોઈ દી બાદ જો આ કૂતરા ને મીંદડા કોઈ હારો રમતા ન હોય, અમુક જગ્યાએ જ હોય, બાકી આમ જો બાંધે નહીં. બાકી અમારા આ બધા હારો આવે ના જો આ છે આનું બચ્ચું નાનું મસ્ત ક્યુટ. કેમ હા અમાર જો બબુભાઈ છે, બહુ ગોલા થાય. આ ભાઈનું નામ છે રોકી. અમારે રોકી નહીં, બબુ છે બબુ. આમ જો આમ તમારે કોઈ રે આમ નીલડા ને કૂતરા બધા હારે રે, અમારે રે જો મસ્ત મસ્ત રીમાસ કરે. અમારે જો અમાર સીટુ બેન રમાડે. બાધે નહીં હો, પાછા કઈ કરે નહીં, ખાલી આમને રીમા કરે. જો આવી રીતના કોઈ ના રમતા હોય તો કમેન્ટ કરજો. કેમ જો હમણાં બધા ધડાધડી બોલાવશે. જો તમારે બધાને રમે તો કોમેન્ટ જરૂર કરજો. જરીક બોલતા આવડે? જરીક બોલતા જરીક ની એક કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટ કરી દેજો. હા એમ. અમારા આ લકી ભાઈ આટો रोकी इसका नाम रॉकी है. બાબુ એ બાબુ આનું નામ રોકી, આનું નામ સ્વીટી આ સીટુડી ને આનું નામ હું તે ખબર છે કે નથી જવું. કીડી, મારું નામ કીડી. આનું નામ કીડી. અમારે બધા છે ને જનાવર જ છે. હા આ એક મોટો જનાવર છે. હું નથી હો ભાઈ, ખાલી ખોટા કમેન્ટ નહીં કરી દેતા પાછા. જો અત્યારે વરસાદ થયો છે ચાલુ પાછો. અત્યારે તો ધીમો થઈ ગયો
નકર પહેલાં તો બહુ આવતો હતો જો અત્યારે તો ધીમો થઈ ગયો. ને આ છે આપણી ગાડી, આપણી શું કહેવાય ડ્રીમ છે આપણે ડ્રીમ. અમારું એક મોટું ડ્રીમ હતું કે એક્સિસ ગાડી લેવાની આપણે, ને આપણે લીધી જો. ને એવા જ નવે નવી છે જોઈ લો ભાઈ, છે કે નહીં? મસ્ત. ને આ આપણું ડ્રીમ જ હતું એટલે એને લઈ લીધું આપણે. ડ્રીમ હતું ને જો ભાઈ મસ્ત રમે છે. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ડેડ ગરોડી બબુ એ બબુ આલે આલે સીટુ બેન બબુ એ બબુ બબુ ઓય 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 બબુ અત્યારે મોવાથી આવી ગયા છીએ ગામડે. ફૂલ વરસાદ હતો એટલે બ્લોગ ઉતારી ન શક્યા. ને વાગી ગયા છે 10:30 તો કેવો લાગ્યો મારો બ્લોગ? બધા લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી લેજો. જમી લીધું છે પણ અમે વરસાદના પલળી ગયા હતા એટલે જમવાનું કાંઈ લીધું નહીં. તો કેવો લાગ્યો મારો બ્લોગ પહેલો તો કોમેન્ટ કરી દેજો જરાક. બાય બાય, ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.